પાણીપુરીનો વ્યવસાય કરનારા લોકો પાસેથી સડેલા 500 કિલો બટેકા અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મીરા દરવાજા વિસ્તારમાં સફાઈ કામગીરી અર્થે પહોંચ્યા હતા, જ્યાં સ્થળ ઉપર મોટી સંખ્યામાં રસ્તે રખડતી ગાયો નજરે પડતા આ ગાયોને ડબ્બે કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન લક્ષ્મીનગરમાં સ્થળ તપાસ કરતા પશુ માલિકો દ્વારા પશુઓને રાખવા માટેના વાડાઓ હતા, તેમાં બાંધકામ કરીને ઓરડીઓ બનાવી દીધી હતી। ત્યાં પરપ્રાંતીય સમૂહને ભાડે રાખવામાં આવતા હતા। આ ઓરડીઓમાં પરપ્રાંતીય લોકો ભટ્ટા લગાવી પાણીપુરીનો ધંધો કરતા હોવાનું જોવા મળ્યું હતું। મકાન માલિકોએ ભાડે આપનારાની નોંધ પોલીસમાં કરાવી છે કે નહીં તેની પણ ચકાસણી કરાશે। આ વાડાઓમાં જે બાંધકામ કરાયું છે તે નગરપાલિકાની પરવાનગીથી કરાયું છે કે નહીં તેની પણ ચકાસણી કરાશે। જો પરવાનગી વગર અને ગેરકાયદેસર બાંધકામ કરાયું હશે તો આ બાંધકામ દૂર કરી પશુઓને આ વાડાઓમાં રખાશે। આજે સવારે મીરા દરવાજા વિસ્તારમાં અમે સફાઈનું નિરીક્ષણ કરતા હતા તો ત્યાં રખડતી ગાયો જોવા મળી, એટલે નગરપાલિકાની ટીમ બોલાવીને રખડતી ગાયો બાબતની કાર્યવાહી અમે જ્યારે કરી રહ્યા હતા તો તે ગાયોના જે વાડાઓ છે તે વાડા માલિકોની અમે એ વિસ્તારની મુલાકાત કરતા લક્ષ્મીપુરામાં જ્યાં ગાયોના વાડા છે એ વાડાઓમાં રૂમો બાંધી અને ત્યાં ભાડે આપી દીધું છે અને ભાડે જે પાણીપુરીવાળા જે છે યુપીથી આવતા બિન ગુજરાતી લોકોને આપવામાં આવ્યું છે અને એ લોકો રોજ અહીંયા ચૂલાઓ સળગાવી અને ત્યાં પાણીપુરીનો તાવડો માંડી અને કામગીરી કરતા હોય છે। આથી જે પોલ્યુશનની ગાઈડલાઈન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એનો પણ સરેઆમ ભંગ થાય છે। ક્લીન એર માટે આજે સરકાર આટલા પ્રયત્ન કરી રહી છે ત્યારે અમને આ વિસ્તારની અંદર બિલકુલ બિન આરોગ્યપ્રદ હવા જોવા મળી છે। આથી નગરપાલિકાની ટીમે અહીંયા વિઝિટ અને રેડ કરતા અમને અહીંયાથી ઘણી બધી બાબતો જોવા મળી, જેમ કે કંટ્રોલનું મીઠું પણ એ લોકોના પાસે હતું અને ચણા પણ એ લોકોના પાસેથી મળી આવ્યા। તો આ બાબતે ડીએસઓ સાહેબને